તો ગાઈસ હવે મસ્ત આમ તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને દીવાબત્તી કરી લીધા છે. દીવો મતલબ કરી લીધો આપણે ઓફિસમાં મેન રૂમ છે ને ત્યાં ગયો હે. બતાવું તમને, જો અત્યારે થરી ગયો હજી ને અગરબત્તી ચાલુ છે ગુરુવારની. તો આવી રીતના છે બધું. હવે શું કહેવાય, ચા પી લઈએ, બપોરે એકટાણું કરી લઈએ, અત્યારે ચા પી લઈએ અને રાતના ફરાળ કરી લઈશું. એટલે આજનો દિવસ નીકળશે. કોઈના પૈસાનું ખાવાનું નથી, જોકે અમને કોઈને નથી ખાતા. અમે હોય કોઈક અમુક માણસો જે ગામના પૈસાનું ખાવાનું ગમતું હોય આવું છે. તો મિત્રો અત્યારે શું કહેવાય, નીંદરમાંથી હજી ઉઠ્યો તો ગુરુવાર છે, ચા પીધી પડી હતી ગરમ કરી. એટલે હવે બહાર જવું હતું થોડોક ફરાળનું મતલબ નાસ્તો કરવો એમ. ફરાળી નાસ્તામાં સમજી લો ને કે એક મિનિટ મને નાસ્તો દેવા આવી ગયો. ના એટલે બાજુવાળા છે, ફરાળ કરવું હતું એટલે ચેવડો ને એવું લેવા જવું હતું. મારો દરવાજે મારી મમ્મીની બહાર ગયા, છોટું મમ્મીની બહાર ગયા, ગાડી નહોતી કોઈ છોટુંની બહાર ગયા, ફોર વ્હીલ કઢાતી નથી. પછી છોટુંને પપ્પા મોટા હોઈને ગાડી કાઢવાટું મેં અહીંથી તાળું ખોલીને પછી હવે અત્યારે જોયું તો આગળ ડેલી તાળું માર્યું છે. મિત્રો એટલી ભૂખ લાગી ને કે વાત જવાતી. અને એમાં એ બંને ઘરે પૂરીને વહી ગયા. ટૂંકમાં કહું ને તો આ બધા દરવાજા ખોલ્યા તો માણ ગાડીની ચાવી મળીને બહાર જવું હતું તો આગળની ડેલીએ ગેટ મારી, મતલબ ગેટે લોક મારી દીધેલો. અને મોબાઈલ પાછા બેમાંથી કોઈ લઈને નથી ગયા. તો મોબાઈલ શું લેવા આપ્યા ને ખબર નથી પડતી. હવે કેવો મગજ જાતો છે વિચાર કરો. કામ એટલું છે અને એમાં પાછા અમારા અલ્પેશભાઈ ને કૃષ્ણ એ અહીંયા એના નાના અમારા વેદુને બતાવવા હાટું અહીંયા આવ્યા દવાખાને. તો ત્યાંથી બેસવા આવે અહીંયા દરવાજે લોક છે, હું અંદર છું, કોઈને હતો પતો છે જ. આવું છે અત્યારે. ભૂખ લાગી બહુ. ઓય હા તો સારું અલ્પેશભાઈ ની આવ્યા, મારો દરવાજો ખુલ્યો, મેં કહો તો હજી હું બેઠો. હા મિત્રો, આજનો દિવસ તો કહેવાય ને આમ કહેવાય ને એડવેન્ચરસ રહ્યો. કેમ કે પહેલાં તો સવારમાં લાઇટ નહીં કામ કરવી ત્યારે, બરાબર. એક તો ગુરુવાર રહ્યો, ગુરુવારે લાઇટનો અમારે અહીંયા કાપ. ઉપર જતા પછી નાસ્તો કરવાનું બહાર જવું હતું, ઘર લોક બધું થયું. પછી વાઈફાઈનું કનેક્શન આજ લોસ, એટલે વાઈફાઈ વિના કામે કેમ કરવું. અને હવે હું ફાઇનલી બેસું છું કામે. આજે કામ બેસીને થોડીક આજે વિચાર એવો છે એકાદ બે રીલ્સ બનાવી. અને મિત્રો કાલે જવાનું છે, કાલે મીટિંગ કરવા. મીટિંગ કે નહીં તો જે અમે તમને કીધું હતું કે શોર્ટ ફિલ્મ પ્લાન કરીએ છીએ બીજા પ્રોડક્શન સાથે, તો ત્યાં જવાનું છે. તો કાલના વ્લોગમાં બહુ મજા આવશે. આજનો વ્લોગ અત્યારે જો થોડુંક એડિટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો પીસી સ્ટાર્ટ કર્યું છે. હવે થોડુંક એડિટિંગ કરી લઈએ પછી જમીએ, મતલબ ફરાળ કરીએ. બપોરે ભૂલી ગયો મેં શું ખાધું બનાવવાનું. મસ્ત બનાવી હતી દાલ ફ્રાય, મારી બેને કાંઈ ઘટે નહીં એવી. તો હવે થોડું કામ કરીને પછી મળીએ, સીધા જમીએ આપણે. મસ્ત મજાની સૂકી ભાજી અને પૂરી ને એવું કંઈક ફરાળમાં જે હાલે એવું આપણે જમવાનું. જમી કાઢવી મસ્ત એકાદી નીંદર કરી લેવું. ઉપવાસમાં જો અમે આવું ખાઈ અને અમારી બેન અમારી સામે દાબેલી ખાઈ. આ બધા લાગે ને, આ બધાને પાપ લાગે ને. તું ખાઈ મમ્મી? હે તું ખાઈ? મારી સામે ખાઈ? હું રહ્યોસ તોય જો હા મજા. અને અમે ખાઈ સૂકી ભાજી.
હા મૂકી દે હું કાપાઈ નહીં આમાંથી હું વાંચું મૂકી દે મૂકી દે બસ શાંતિ તારે ખાવું હોય તો ખાઈ લઈને કાલે ઓટી કેતી અત્યારથી ઓટી વાય જવા મળી મેં કીધું રાખો 12 વાગ્યા પછી ઉપવાસ પૂરો થાય તો ખાઈ લે કે નહીં વાસ આવી 12 વાગ્યા પછી જમાઈ ઉપવાસ કર્યો ન કહેવાય હા વાંધો નહીં રેડી હો હા એ કાઈ વાંધો નહીં હર કુત્તે કા દિન આતા હૈ फिर तो बड़ा हाथी हो એટલે એનો મીનિંગ એમ કે તું કુત્તો હર કુત્તે કા દિન આતા હૈ ઓવર એક્ટિંગ થઈ ગઈ તારી થઈ ગઈ ઓવર એક્ટિંગ હે તે બોલ્યું કે હર કુત્તે કા દિન આતા એટલે તું કૂતરો જ છો ટૂંકમાં એમ અત્યારે બધાને ખબર જો કોમેન્ટ કરજો હું સુકી ભાજી ખાવ ને આ બધા જો આ તારીને બે બબ્બે ડોબરમેન હા ડોબરમેન હા ગાઈસ કોઈ કામ વાળી હોય તો જરી એડ્રેસ આપી દેજો ઘરનું કામ કરવું પડે એડ્રેસ છે ધ ભીમ સેન્ટર ગૂગલ માં. તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે મતલબ ઓલમોસ્ટ 12 વાગવામાં 7 મિનિટની વાર છે અને હજી અમે કામ કરીએ છીએ મતલબ આજ ગુરુવાર છે એટલે હજી ભૂખ તો લાગી છે એટલે સાબુદાણાની ખીચડી આવે ને ખીચડી નહીં સાબુદાણાની ખીર આવે ને એ ફ્રીજમાં મૂકી ઠંડી થવા દેજી ઠંડી થઈને ખાવાની આવે ટેસ્ટ આવે બહુ મસ્ત બહુ એટલે બહુ અત્યારે 12 વાગ્યામાં 7 મિનિટની વાર છે અને હજી આપણું કામ ચાલુ છે તમે જોઈ શકો છો એમાં હે ને કે આમાં થોડુંક કહેવાય ને ફૂટેજ ને સ્ટેબિલાઇઝિંગ કરવા માટે મૂક્યું છે બટ પ્રોજેક્ટ છે તમે મિનિટ જોઈ શકો છો કેટલી બતાવું મારે જો 1 સેકન્ડ એટલે અડધી કલાકનો પ્રોજેક્ટ છે એટલે એનાલાઇઝ થવામાં બહુ જ હજી એવી વાર લાગશે જ્યાં સુધી કહેવાય ને કે જ્યાં સુધી આ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આપણે જાગવું પડે ત્યાં સુધી આપણે યુટ્યુબ જોશું કાં તો પછી કોઈક મૂવીસ લગાડશું કરશું વિચારીએ